મોદી સરકાર 2017માં જીએસટી લાવી ઈ પેલા છે ને 4 થી 7% છે ને વેટ હતો અને ત્યારે પણ જે સરકારો હાલતી સરકારો નફામાં હાલતી અને મોદી સરકાર છે અત્યારે 40% સુધી જે જીએસટી ઠોકી બેહેલો છે છતાં પણ છે કોઈનો ઊંકારો નથી. હકીકતમાં છે આવી રીતે 40% સુધી જીએસટી વધવાથી છે સરકારની આવક વધશે, બાકી જે જનતાને જે કાંઈ ફાયદો થવાનો નથી. 40% સુધી જીએસટી ઉઘરાવવાથી છે તમારા રોડ રસ્તા છે એ સારા નથી થઈ જતા, તમારા જે હોસ્પિટલો સારી નથી થઈ જતી, તમારી જે સ્કૂલો છે એ સારી જો ન થતી હોય ને તો તમારે જે 40% છે એ જીએસટી ન ભરવો જોઈએ. સરકારને કેવું હતું એક જ સ્લેબ લાખો, પેલા જે વેટ હતો 4 કે 7%, એવી જ રીતે છે અત્યારે એક જ જીએસટી હોવો જોઈએ. માત્ર 5%, 5% થી વધારે છે જીએસટી લૂંટવાનો છે સરકારને અધિકાર નથી. અંગ્રેજો પણ છે આવી રીતે લૂંટતા, એવી જ રીતે છે અત્યારની સરકાર છે લૂંટી રહી હોય એવું લાગી રહ્યું છે. એટલે આ જે લૂંટ છે એ સદંતર બંધ થવી જોઈએ. બધા પ્રકારના ટેક્સ છે એ બંધ થવા જોઈએ. માત્ર 2 ટેક્સ રહેવા જોઈએ, એક ઇન્કમ ટેક્સ 5%, એક જીએસટી 5%. એ સિવાય જે કોઈ ટોલ ટેક્સ, રોડ ટેક્સ, પાણી વેરો, ઘર વેરો, કોઈ પણ જાતના વેરા છે એ હોવા જ ન જોઈએ. જો તમે ઇન્કમ ટેક્સ લઈ લ્યો છો જે પ્રોફિટ છે એનો 5% જીએસટી લઈ લ્યો છો, ત્યાર પછી જે કોઈ પણ વેરો છે એ હોવો ન જોઈએ. એટલે જનતાને ખાસ કેવું હતું 2017 થી જે સરકારે જે લૂંટવાનું ચાલુ કર્યું છે એ લૂંટ છે હવે આંખો ખોલી અને બંધ કરાવવાની જરૂર છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.